શુભકામના મંગલકામના મિત્રો 2025 માં આસો માસના શારદીય નવરાત્રી 9 દિવસ નહીં પરંતુ 10 દિવસ છે. એક દિવસની વૃદ્ધિ છે, જેને કારણે અષ્ટમી નવમી તિથિ ક્યારે ઉજવવી તે ભક્તજનોમાં અસમંજસની સ્થિતિ છે. અષ્ટમી અને નવમી તિથિ એ છે જેમાં માં મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા થાય છે, જેમાં માતાની પૂજા ઉપાસના કરીને નાની બાળાઓને કન્યા પૂજન કરવાથી જે નવરાત્રીનું આપણે વ્રત કરીએ છીએ તેમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે અષ્ટમી તિથિ ક્યારે આરંભ થાય છે. આ શારદીય નવરાત્રી તારીખ 22 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈને તારીખ 2 ઓક્ટોબર 2025 સુધી ચાલવાના છે, જેમાં 9 દિવસ નહીં પરંતુ 10 દિવસ નવરાત્રી છે. અષ્ટમી તિથિનો પ્રારંભ થાય છે તારીખ 29 સપ્ટેમ્બર 2025 સાંજે લગભગ 4:30 વાગે, જ્યાં તિથિનું સમાપન થાય છે 30 સપ્ટેમ્બર 2025 સાંજે લગભગ 6:05 ની આસપાસ. ઉદયા તિથિ અનુસાર હંમેશા અષ્ટમી અને નવમી તિથિનું વ્રત થાય છે, એટલા માટે અષ્ટમી તિથિનું વ્રત કે અષ્ટમી તિથિની ઉજવણી તારીખ 30 સપ્ટેમ્બર 2025 મંગળવારના દિવસે રહેશે. આ દિવસે કન્યા પૂજન તથા એક ભૈરવનું પૂજન થાય છે અને હોમ હવન પણ મંદિરોમાં થાય છે, જેમાં એક નારિયેળ ચુંદડી વીટેલું હોય છે, માતાજીને અર્પિત થાય છે અને પછી હવનમાં પણ અર્પિત થાય છે. હવે આપણે જાણી લઈએ નવમી તિથિ ક્યારે આરંભ થાય છે. નવમી તિથિ તારીખ 30 સપ્ટેમ્બર 2025 સાંજે 6:05 આરંભ થાય છે, જે આ તિથિ પૂર્ણ થાય છે 1 ઓક્ટોબર 2025 સાંજે 7 વાગ્યાની આસપાસ. ઉદયા તિથિ અનુસાર નવમી તિથિ તારીખ 1 ઓક્ટોબર 2025 ના દિવસે ઉજવવાની રહેશે. આ દિવસે પણ કન્યા પૂજન થાય છે, ભૈરવની પૂજા થાય છે અને હોમ હવન પણ અમુક મંદિરે થાય છે. જે ભક્તો નવરાત્રીના પારણ કરે છે તેઓ આજે પણ કરે છે જો સંકલ્પ કર્યો હોય તો, અને જો નિયમ પ્રમાણે જોઈએ તો દશેરાની તિથિના દિવસે જ સવારે સૂર્યોદય પછી નવરાત્રીના પારણ થાય છે. જે સંકલ્પ કર્યો હોય એ પ્રમાણે પારણ થઈ જાય છે. ઘટ સ્થાપન કર્યું હોય, અખંડ જ્યોત પ્રગટાવેલી હોય, માની મૂર્તિ કે ફોટોની સ્થાપના કરી હોય બાજોટમાં, તે બધું ઉત્થાપન થાય છે. જો કે 10મી તિથિ જ પારણ માટે ઉત્તમ ગણાય છે. અષ્ટમી કે નવમી બેમાંથી કોઈ પણ એક તિથિએ પણ કન્યા પૂજન કરવામાં આવે તો નવરાત્રીનું પૂર્ણ ફળ લાભ પ્રાપ્ત થાય છે. નાની બાળાઓ કે જે 2 વર્ષથી લઈને 11 વર્ષની હોય છે તેને ઘરમાં આમંત્રિત કરાય છે. ત્યારબાદ તે કન્યાઓના પગને ધોઈને તેને તિલક લગાડીને ચૂંદડી ચડાવીને કલાઓ હાથમાં મોલી બાંધીને ભોજન કરાવાય છે. ભોજનમાં માતાને જે આપણે ભોગ સમર્પિત કર્યો હોય છે, કાળા ચણા છે, પૂરી, હલવો, ખીર, મીઠાઈ, ફળ આદિ માતાજીને ભોગ સમર્પિત કરીને નૈવેદ્ય કરીને ત્યારબાદ કન્યાઓનું પૂજન કરીને તે ભોગનો પ્રસાદ કન્યાઓને જમાડવાનો હોય છે. ત્યારબાદ પોતે પણ તે ભોજન આરોગી શકે છે. જો વ્રત કર્યું હોય કે ન કર્યું હોય તો પણ કન્યા ભોજન કરી શકાય છે. હવે આપણે જાણી લઈએ દશેરાની તિથિ ક્યારે આરંભ થાય છે, દશેરા ક્યારે ઉજવવાના છે. તારીખ 1 ઓક્ટોબર 2025 સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 2 ઓક્ટોબર 2025 સાંજે લગભગ 7:10 ની આસપાસ. ઉદયા તિથિ અનુસાર દશેરાનો ઉત્સવ મનાવાય છે, એટલા માટે તારીખ 2 ઓક્ટોબર 2025 ના દિવસે દશેરાનો ઉત્સવ મનાવાય